અમદાવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસે ભાજપની ચાર્જશીટ બનાવી। છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતાં માત્ર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે। 20 જેટલા મુદ્દાઓને લઈને નાગરિકો હજુ પણ પરેશાન હોવાનો દાવો કરે છે। અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં જે 6 મહાનગરપાલિકાઓ છે, જે 6 મહાનગરપાલિકાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન। એટલે ગુજરાત વિધાનસભામાં સરકારની જ્યારે ચર્ચા ત્યારે કહેવાય કે ડબલ એન્જિન, પણ કોર્પોરેશનની ચૂંટણી આવે તેમ કહેવાય કે ટ્રિપલ એન્જિન, 3 એન્જિનથી ચાલતી આ કમિશન, કટકી અને કૌભાંડથી ચાલતું આ કમલમ, કમિશન, કટકી, કૌભાંડથી ચાલતું આ કમલમ, આ 3 એન્જિનના નામ એ અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ 6 મહાનગરપાલિકાની અંદર ચાર્જશીટ સ્વરૂપમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું નક્કી કર્યું છે। એના ભાગરૂપે અમદાવાદ શહેરની આ પ્રેસ કોન્ફરન્સ છે। અમદાવાદ મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં એક ઐતિહાસિક ધરોહર છે। અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાપના થઈ જ્યારે આ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ આ દેશની મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને અમદાવાદ શહેરની અંદર પ્રથમ પ્રમુખ તરીકે આ મહાનગરપાલિકાની અંદર વિકાસનો પાયો નાખીને આજે અમદાવાદ શહેર જે આપણે જોઈ રહ્યા છીએ, જે એમની કહે છે એ વારસો આજે અમદાવાદ શહેરનો અમને સૌને આપણને સૌને મળ્યો છે। સ્માર્ટ સિટીની વાત કરે, ક્યાંક ડસ્ટ ફ્રી રોડની વાત કરે, ક્યાંક વોલ ટુ વોલ રોડની વાત કરે, ક્યાંક મોડલ રોડ, પ્લાસ્ટિક રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ, આઇકોનિક રોડ, એટલે માત્ર નામો આપીને એક જેને કહેવાય સસ્તી પ્રસિદ્ધિ મેળવીને લોકોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરીને ઠાલા વચનો માત્ર એમને આપ્યા છે। લોકોની વચ્ચે જઈને વાતચીત કરી છે, મેનિફેસ્ટો અંગે ફોર્મ ભરાવ્યા છે નાગરિકોને મળીને, અને તેની સાથે સાથે જે લોકોએ પોતાની વ્યથા છે, પોતાના પ્રોબ્લેમ્સ છે કયા છે, અને એની સાથે કોર્પોરેશનમાં અમારા વિરોધ પક્ષના નેતા છે અત્યારે હાજર નહીં કરી શકે, એમની ટીમ વારંવાર પ્રશ્નો ઉઠાવતી હોય છે।